વિશ્વ યોગ દિવસની ઉજવણી જામનગર શહેરના વોર્ડથી માંડીને ગામડાઓની ગલીઓ સુધી ઉત્સાહભેર કરવામાં આવી હતી, જેના પરિણામે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો। યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર જિલ્લાભરમાં અંદાજિત 4 લાખ જેટલા નાગરિકોએ ઉત્સાહભેર યોગ અને પ્રાણાયામ કર્યા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસપી સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો। વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ। આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા। ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો। આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી, વિશાખાપટ્ટનમથી એની સંદેશો આપ્યો। આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે, ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા। એની પણ આ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો 2014થી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ 21મી જૂનના દિવસે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે। દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે વેદવ્યવસ્થા જે આજે વધતી જાય છે અને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને ગુજરાતને વેદવ્યવસ્થાથી મુક્ત કરવા માટે જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે। અને મારી બધાને વિનંતી છે કે યોગના દિવસે આપણે એક દિવસ તો જોડાય જ છીએ, પણ કાયમની આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું। થેન્ક યુ।